સુરત જિલ્લામાં લાંબા સમયથી સતત વધી રહેલ ગંભીર ગુનાઓ, હત્યા, બળાત્કાર, ચોરી તેમજ નશાના કારોબારને રોકવા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સુરત ખેડૂત કોંગ્રેસ નેતા અગ્રણી દર્શન નાયકે લખ્યો મુખ્યમંત્રીને પત્ર। સુરત જિલ્લામાં લાંબા સમયથી સતત વધી રહેલ ગુનાઓ અને ગંભીર હત્યા, બળાત્કાર, ચોરી તેમજ નશાના કારોબારને રોકવા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સુરતના ખેડૂત નેતા અગ્રણી કોંગ્રેસ દર્શન નાયકે લખ્યો મુખ્યમંત્રીને પત્ર। ગુજરાતભરમાં જે રીતે સતત દિવસે ને દિવસે ક્રાઇમ રેટ વધી રહ્યો છે અને ખાસ કરીને સુરત જિલ્લામાં જે રીતે બિહાર હોય તેવી રીતના દ્રશ્યો સામે આવે છે। લૂંટ, હત્યા, મારધાડ કે બળાત્કાર જેવી ઘટના બનવી એ સહેજ વાત બની ગઈ છે। ત્યારે આપણી સાથે દર્શનભાઈ નાયક સુરત ખેડૂત અગ્રણી છે અને તેમણે પત્ર લખી અને કેટલીક માંગણી કરી છે। ત્યારે આપણે જાણીશું કઈ રીતે ક્રાઇમ રેટ છે અને શું કહેવું છે। દર્શનભાઈ, શું કહેશો? દિવસે ને દિવસે જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે। ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને જ્યારે સુરતમાંથી માન્ય ગૃહમંત્રી આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે સુરતના લોકોને, સુરત જિલ્લાના લોકોને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને શાંતિથી જીવે, લોકોના રોજગાર, ધંધા, ખેતી સારી રીતે ચાલે એ પ્રકારની અપેક્ષાઓ ગુજરાતના અને ખાસ કરીને સુરત જિલ્લાના લોકોની હોય છે। પરંતુ છેલ્લા 10 થી 15 દિવસમાં જે સરકારી આંકડાઓ આવ્યા છે એ આંકડાઓ અંતર્ગત ચોરી, લૂંટફાટ, છેડતી અને ધાડ પડવાના જે બનાવો બન્યા છે એના કારણે સુરત જિલ્લાના લોકો એક ડરના માહોલમાં જીવી રહ્યા છે। એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂત સવારે ઉઠીને ખેતી કરવા જાય અને જ્યારે ખેતરમાં જાય ત્યારે એની પાણી ખેંચવાની જે મોટર છે અને જે વીજળીના તાર છે એની ચોરી થઈ, જેના કારણે ખેડૂત ખેતી કરતા આજે એની ખેતી સલામત નથી, એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સામાન્ય માણસ, મધ્યમ વર્ગનો માણસ પોતે મહેનત કરીને, બચત કરીને થોડા પૈસા બચાવીને બેંકમાં મૂકતો હોય છે, તે બેંકમાં પણ જે પ્રકારે ધાડ અને લૂંટના બનાવો બને છે જેના કારણે સામાન્ય માણસના બચતના નાણાં પણ બેંકમાં સલામત નથી। ધર્મપ્રેમી માણસ જ્યારે સવારે ઉઠીને ભગવાનનું નામ લે, જેનાથી એને સારો દિવસ જાય, એ જ્યારે મંદિરમાં દર્શન કરવા જાય છે તો મંદિરમાં ભગવાનના આભૂષણ એટલે ભગવાન પણ મંદિરમાં સલામત નથી। કોઈ દીકરી સવારે ભણવા માટે, બજારમાં શાકભાજી લેવા માટે કે પોતાની ખરીદી કરવા માટે, ભણવા માટે જતી હોય ત્યારે એને છેડતી અને દુષ્કર્મના બનાવો, તો આજે દીકરી પણ આ જિલ્લામાં સલામત નથી। યુવાનોમાં જે રીતે સમગ્ર જિલ્લામાં તમે જો એ દારૂ હોય, ડ્રગ્સ હોય કે નશાયુક્ત તાળી હોય, એ ઠેર ઠેર જગ્યાએ વેચાતી તમને જોવા મળે છે। વારંવાર ગૃહ વિભાગને, પોલીસ વિભાગને જાણ કરવા છતાં આજે પણ આ દુષ્ચક્રમાંથી કોઈ પણ પ્રકારનો ક્રાઇમ બ્રાન્ચનો જે ડર હોવો જોઈએ એ ગુનેગારોમાં ક્રાઇમ બ્રાન્ચનો ડર આજે રહ્યો નથી। બધાને સરખા કરવાની વાતવાળા જે પ્રકારે કાયદો ગુનેગાર ગુનો કરી દયા પછી એની ઉપર પગલાં જે સખત લેવા જોઈએ, પરંતુ ખરેખર એ પરિસ્થિતિનું નિર્માણ થાય કે જેનાથી ગુનેગાર કોઈ ગુનો કરતો ડરે ત્યારે સાર્થક થાય કે ખરેખર ગુનેગારમાં કાયદાનો ડર છે। એ અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રી, માન્ય ગૃહમંત્રી, માન્ય ગુજરાતના પોલીસ વડાને એક વિનંતી કરી છે કે સુરત જિલ્લામાં લગભગ 4500 ચોરસ મીટરમાં મોટો વિસ્તાર પથરાયો છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર વધવાના કારણે લગભગ ચોપડા અને ચોપડાની બહાર લગભગ 65 લાખની વસ્તી છે। સુરત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં જે જગ્યાઓ પોલીસ વિભાગની ખાલી છે, જે એને સુવિધા આપવાની હોય એ સુવિધા જો તાત્કાલિક અસરથી એને પણ મળે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય, ગુનેગારમાં એક કાયદાનો ડર ઊભો થાય અને સુરત જિલ્લાના લોકો શાંતિથી જીવે
એનો કામ ધંધો કરે, સામાન્ય માણસ દરેક જગ્યાએ કોઈ પણ ડર સંચોક વિના દિવસ રાત્રિ દરમિયાન ફરી શકે અને ચોરી, લૂંટફાટ, ઢાળ, બળાત્કાર ધોળે દિવસે બનતા છે. એના ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવે એ માટેનો વિનંતી કરતો પત્ર મેં સુરત જિલ્લાના લોકોના હિતમાં તાત્કાલિક અસરથી આનો પગલાં લેવામાં આવે એ માટેનો મેં પત્ર લખ્યો છે. દર્શનભાઈ, જોવા જાય તો સાથોસાથ જે રીતે ક્રાઇમ વધી રહ્યો છે અને ખાસ કરીને દારૂ સહિતના તો દૂષણો ગુજરાતભરમાં મળે છે, પરંતુ હવે સુરતમાં ડ્રગ્સ જેવી બાબત એટલે નશાના જે કહેવાય કે ઘેલસામાં યુવાધન પણ બરબાદ થઈ રહ્યું છે. શું કહેશો આ ગૃહમંત્રીના વિભાગની અને ખાસ કરીને હર્ષભાઈ સંઘવીને? ગુજરાતના 2 દિવસ પહેલાં જે આંકડાઓ આવ્યા છે, લગભગ 70,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડવામાં આવ્યું છે. સુરતમાં પણ તમે ઠેર ઠેર જગ્યાએ, એ સુરત શહેર હોય, જિલ્લો હોય, એ દારૂ, જુગાર અને આ ડ્રગ્સના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. જે પ્રકારે કાયદાકીય રીતે પોલીસ વિભાગે કામ કરવું જોઈએ અને આવા ગુનેગારોને માટે આર્થિક રીતે પણ એને સંકંજો કરવામાં આવે, કાયદાઓ બનાવવામાં આવે છે, પરંતુ કાયદાઓને છડેચોક ઉલ્લંઘન કરીને આ ગુનેગારો કાયદો ખિસ્સામાં લઈને ફરતા હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગુનેગારને ડર લાગવો જોઈએ કે પહેલાં ગુનો કરતાં પહેલાં એવો ડર ઊભો થાય ત્યારે એ ગૃહ વિભાગની કામગીરી, અને સ્વાભાવિક છે કે સુરતના જ્યારે ગૃહમંત્રી હોય અને છેલ્લા ઘણા વર્ષથી એ ખાતું ગૃહ વિભાગ સંભાળતા હોય તો સુરતના લોકોની એ વેપાર ધંધો કરતા હોય, સામાન્ય માણસ જીવતો હોય, કોઈ પણ કામ ધંધો કરવા માટે જતો હોય, રાત્રિ દરમિયાન, દિવસ દરમિયાન ગમે ત્યારે એ કોઈ પણ દીકરી ફરી શકતી હોય, એ પરિસ્થિતિનું નિર્માણ થાય એ પ્રકારની અપેક્ષા સ્વાભાવિક છે એમની પાસે હોય. રાજકીય રીતે નહીં, સામાજિક રીતે આ બધીને કેવી રીતે દૂર કરવી એના માટે દરેક લોકોને સાથે રાખીને એક એવું સુરત શહેરનું નિર્માણ થાય કે ગુજરાતમાં પણ એની નોંધ લેવામાં આવે. એના માટે શરૂઆત પોતે બધાને ભેગા રાખીને કરે અને કાયદાનો જે ડર છે એ ડર ગુનેગાર પર સકંજો આવે એ માટેની પરિસ્થિતિના માટે મેં વિનંતી કરી છે. બિલકુલ, તો આ હતા દર્શનભાઈ નાયક અને તેમણે સ્પષ્ટ કહેવું છે, પરંતુ જે રીતે સતત ક્રાઇમ રેટ વધી રહ્યો છે અને ખાસ કરીને સુરત અને સુરત જિલ્લામાં પણ ડ્રગ્સનું બધી એટલે કે ઉડતા પંજાબ હોય તે